ઉદયપુરના સિહોદમાં ભૂવો પડી ગયો છે। ભારજ નદી પરના ડાયવર્ઝન પર ભૂવો પડ્યો છે। 4 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું હતું આ ડાયવર્ઝન, પણ અહીંયા પણ ભૂવો પડી ગયો છે। નદીના પાણી પ્રવાહમાં મસમોટો ભૂવો પડ્યો છે। માટી ધોવાતા ભૂવો પડી ગયો છે તો ડાયવર્ઝન બંધ થતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। લોકોએ 40 કિલોમીટર દૂર ફરવાનો વારો આવ્યો છે। આ ડાયવર્ઝન ધોવામાં આવ્યું છે અને પેલા બેસીઓ જ્યું છે થોડું બધું, અને બાજુમાં જોહો પણ આવી ગયો છે અને આ ડેમનું પાણી વધારે છોડવાથી આ ડાયવર્ઝન ધોવાય એવું શક્ય છે અને થઈ જશે। તો આપના આ જનતાના પૈસા ધોવાઈ નહીં જાય અને જે તે સરકારી અધિકારીને તકેદારી રાખવા માટે આ હું રજૂઆત કરું છું। છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 6 દિવસથી મેઘમહેર ચાલુ રહી છે, ત્યારે ગત રાત્રિ દરમિયાન પાવીજતપુર તાલુકામાં ભારે વરસાદ પડ્યો છે। લગભગ 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેને લઈને ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે મહત્વની વાત એ છે કે છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી મનાતા જે નેશનલ હાઈવે નંબર 56 છે, તેના ઉપર ભારત નદીનો જે પુલ હતો તે 2 વર્ષ પહેલાં બેસી ગયો હતો, ગયા વર્ષે તૂટી ગયો હતો અને આ પુલ તૂટી જતાં જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું, રૂપિયા 2.31 કરોડના ખર્ચે ડાયવર્ઝન બનાવ્યું હતું, તે ગત વર્ષે 26 ઓગસ્ટ 2024ના રોજ તૂટી ગયું હતું। ત્યારબાદ છેલ્લા 2 મહિના પહેલાં જ ભારત નદી ઉપર ફરીથી જે 4 કરોડના ખર્ચે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું, જે આજે સવારે નદીમાં પાણી આવતા જે ડાયવર્ઝન છે તેનો એક ક્રેશ બેરિયરનો જે પિલર છે તે હાલ જમીન બેસી જવાના કારણે ખુલ્લો થઈ ગયો છે। દ્રશ્યની અંદર જે દેખાઈ રહ્યો છે તે ક્રેશ બેરિયર જે લગાવેલું છે તેનો પિલર છે અને તે અંદર ધસી પડેલી જે માટી છે તે પણ દ્રશ્યમાન થઈ રહી છે। મહત્વની વાત એ છે કે 4 કરોડ રૂપિયાના ખર્ચે આ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે। જો આ ડાયવર્ઝન ધરાશાયી થશે તો જિલ્લાની જનતાને 40 કિલોમીટર લાંબો ફેરાવો ફરવાનો વારો આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। અમિત પટેલ, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।